જામનગર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભાજપ સંગઠન અને જનપ્રતિનિધિઓએ વિવિધ દેવસ્થાનોમાં દર્શન કર્યા. ગુરુ મહારાજના આશીર્વાદ મેળવી સમાજ કલ્યાણના માર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ રાજ્યના નાગરિકોને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ શ્લોકના પાઠ સાથે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવાઈ. જામનગરના વિવિધ 7 જેટલા દેવસ્થાનોમાં દર્શન અને પૂજન કરવામાં આવ્યું. ગુરુજીના દર્શાવેલા માર્ગ પર ચાલીને સમાજસેવામાં જોડાવાનું આહ્વાન કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું. દેશનો દરેક નાગરિક પથદર્શક બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે તેવી પ્રાર્થના કરાઈ. આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જામનગર મહાનગર ખાતે 6 થી 7 જેટલા અલગ અલગ દેવસ્થાન અને પીઠાધીશ ગુરુ મહારાજના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને પદાધિકારીશ્રીઓની સાથે લઈ અને અલગ અલગ દેવસ્થાનના દર્શન કરી ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આવનારા સમયમાં ભારત જે રીતે વિશ્વગુરુ બની અને સમગ્ર વિશ્વને પદ પ્રકાશિત કરી રહ્યા છે તેવી જ રીતના હું નગરજનોને પણ વિનંતી કરું છું કે રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે આપણે બધા દેશના નાગરિક તરીકે આગળ વધીએ અને વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ આગળ વધારીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. પુનઃ આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપ સર્વેને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.